ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પાકિસ્તાની જેલમાંથી 18 જેટલા ભારતીય માછીમારો મુક્ત થઈને આવ્યા। ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળની ફિશરીઝ અધિકારી દ્વારા પાકિસ્તાનથી મુક્ત થયેલા 18 ભારતીય માછીમારોને 6 તારીખે વાઘા બોર્ડરેથી ટ્રેન મારફત બરોડા અને બરોડાથી પ્રાઇવેટ બસ મારફત વેરાવળ ફિશરીઝ કચેરીએ લાવવામાં આવ્યા હતા। આજે વહેલી સવારથી જ મુક્ત થનાર માછીમારોના પરિવારજનો આતુરતાથી તેના સ્નેહીજનોની રાહ જોઈ રહ્યા હતા। કોઈનો દીકરો, કોઈનો પતિ, કોઈનો પુત્ર 3 વર્ષ બાદ પાકિસ્તાન જેલમાંથી મુક્ત થતા હર્ષના આંસુનો દરિયો વહ્યો જોવા મળ્યો હતો। પોતાની માદરે વતન પરત થતા માછીમારોમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી। પોલીસ તંત્ર દ્વારા મુક્ત થયેલા ભારતીય માછીમારોની ચકાસણી કરી તેના પરિવારને સોંપવામાં આવી હતી। હજુ પણ પાકિસ્તાનની જેલમાં ભારતના 465 જેટલા માછીમાર બંદીવાન છે અને 80 જેટલી કિંમતી બોટો પણ પાકિસ્તાનના કબજામાં છે, જેને છોડાવવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રયાસો કરી રહી છે, તેમ ફિશરીઝ અધિકારી ટંડેલે જણાવ્યું હતું। અહેવાલ ગીર સોમનાથથી મિતેશ પરમાર। અત્યારે કુલ 18 માછીમારો પાકિસ્તાન જેલમાં છૂટીને આવી ગયા છે, બરાબર। અને એવો માદરે વતન પહોંચ્યા અને હર્ષોલ્લાસ અને આનંદ વેરાવળમાં આનંદ છવાઈ ગયો। એના મા બાપો, એના સ્વજનો, એમના નજીકના મિત્રો ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યા છે અને આજે ખુશીનો દિવસ છે કે જે લોકો 3 વર્ષથી અને અગાઉ જે રાઉન્ડ 3-4 રાઉન્ડમાં જે ન આવ્યા હતા એ આજે છૂટીને આવે છે, એટલે એમના ઘરવાળા પણ ખૂબ જ આનંદ અનુભવી રહ્યા છે। 2013માં પકડાણો હતો, 3 વર્ષ લાંડીમાં કાપ્યા, પછી નાથી છૂટીને મારા દેહમાં આવ્યો તો ઘણો આનંદ થયો। મારા ઘર પરિવારને મળીને ઘણી ખુશી થયો। નાગેશ્વર બોટ હતી ને પોરબંદરની બોટ હતી, હું આ 3 વર્ષની અંદરમાં છૂટ્યો ને છૂટ્યા પછી ઘણી આનંદ થયો મને, મારા ઘર પરિવારને મળીને સુખી થયો।